ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ભાઈ ચાવડા અને કોંગ્રેસના ધારાસભ્યો હોય ચૂંટાયેલા બધા સાથે મળીને અસરગ્રસ્ત અને ખાસ કરીને અતિવૃષ્ટિ જ્યાં ભારે વરસાદના કારણે જે નુકસાન થયું છે ગામોની મુલાકાત લીધી. પરડવા હોય, બોરીખા હોય, દોડગામ, નાગલા તમામ ગામોની મુખ્ય માંગ એ છે કે વરસાદી પાણીના નિકાલ માટેનું કાયમી સોલ્યુશન થાય. પછી એને ટેકનિકલ રીતે અંડરગ્રાઉન્ડ લાઈન નાખવાની થાય અને કેનાલ બનાવવાની થાય. જે પણ સરકારના એના ટેકનિકલ ને ભૌગોલિક સુવિધા જે કરવાનું થાય એ કરે એની મુખ્ય માગણી લોકોની છે. ગુજરાતના મુખ્યમંત્રી આવ્યા હતા, ગામડાની મુલાકાત લીધી હતી. લોકોને ખૂબ આશા અપેક્ષા હતી, પણ હજી આજ દિન સુધી જે કેશ લોન મળવો જોઈએ તે કેશ લોન એટલે એક અઠવાડિયું સુધી જે લોકો ધંધા રોજગાર ઉપર જઈ શક્યા નથી અને પોતાનું ગુજરાન જે ખેત મજૂરો અને ખાસ કરીને જે જમીન વિહોણા જે લોકો છે તે બીજાના ખેતરમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. આજે 8-9 દિવસથી એમની રોજગારી બંધ છે અને એવા સમયે હજી આજ દિવસ સુધી હજુ કેશ લોન ચૂકવણી ન થઈ એ ખરેખર સરકાર માટે એક આવા કપરા સમયમાં મદદ કરવાનામાં જે એમની એક જવાબદારી છે એ જવાબદારી નિભાવવામાં ક્યાંક ને ક્યાંક એમને બેદરકારી રાખી છે, આવું મારું પોતાનું માનવું છે. બીજું, ખેડૂતોએ જમીન ધોવાણની વાત હોય, જેનું મકાન પડી ગયું છે મકાનની વાત હોય, વરસાદી પાણીના નિકાલ માટેની વાત હોય, ગામથી ગામને જોડતા રસ્તાની વાત હોય અને ખેડૂત ખાતેદાર વગર જે ભાગ્યા ચોથે ભાગે ભાગ વાંચે છે એમને પણ સરકાર જે કાંઈ વળતર આપવાનું હોય એ કોઈકને રીતે અલગ કોલમ બનાવીને પણ આપે. બીજું, કેશ લોન માટે પણ અનેક પુરાવા માંગે છે કે ભાઈ તમે રેશન કાર્ડ લાવો. ઘણા બધા કામો એવા છે કે એની ઘર વખરી તણાઈ ગઈ હોય, ખેંચાઈ ગઈ હોય, વરસાદી પાણીમાં જતી રહી હોય તો ડોક્યુમેન્ટ એના ભેગા જતા રહ્યા હોય, કેટલાના 50 રૂપિયા કે 500 રૂપિયા ઘરની બચત હોય એ પણ જતી રહી છે તો પછી કાગળો એના ભેગા જ હોય. એટલે જે વહીવટી તંત્ર નીચે પંચકેસ કરીને તલાટી હોય, ગામના 5 આગેવાનો હોય, સરપંચ હોય, એ બીજાને સાથે રાખીને એનો પંચકેસ કરીને પણ કેસ ચૂકવણું કરવું જોઈએ. એ અત્યારે હાલ જે લોકોની રજૂઆત છે એ પ્રમાણે થતું નથી. 15, 17 અને 25 ત્રણ મુખ્યમંત્રી નાગલા ખાનપુર ગામે મુલાકાત લઈ તેમ છતાં પણ હજી એ જ પરિસ્થિતિ. આજે કોંગ્રેસ ડેલિગેશનની મુલાકાત લીધી, શું કહેશો? 15નું ફ્લડ હોય, 17નું અને આ 25 એમ ઉપરા-ઉપરી 3 તો મોટા અને નાગલા, દોડગામ આ ગામો તો છેલ્લા 10 વર્ષથી કેનાલનું પાણી હરવણી થવાથી પણ એને ખૂબ આ ગામોની ખેતીને પણ નુકસાન છે અને ગામને પણ નુકસાન છે. મજબૂત યોજના માટે એ વખતના મુખ્યમંત્રીએ પણ ખાતરી આપી હતી, રાજ્યપાલ આવ્યા હતા, જ્યાં અનેક ડેલિગેશન આવ્યા. છેલ્લા 10 વર્ષથી એનો કોઈ ઉકેલ આવતો નથી. કદાચ 1 વર્ષ હોય, 2 વર્ષ હોય ટેકનિકલ રીતે કે ગમે, પણ 10 વર્ષ સુધી કોઈ પણ એનો નિકાલ ના આવે આવી ગંભીર પરિસ્થિતિ સરકાર માટે પણ લાજવા સમાન છે. એટલે આશા રાખીએ કે જે મીડિયાના માધ્યમથી અમારા પ્રદેશ પ્રમુખે, લોકોએ અને જે સ્થાનિક આગેવાનોએ જે રજૂઆત કરી આના માટે કરીને અમારું પ્રદેશનું મોવડી મંડળ અમે બધા મુખ્યમંત્રીને મળીશું, રાજ્યપાલને પણ મળીશું અને જે વાત કે માગણીઓ આવી છે અમે સરકાર સુધી પહોંચાડી અને લોકોને કઈ રીતે મદદ થાય એવા પ્રયત્નો કરીશું. આજે તમે હમણાં જ જોયું કે સૌથી વધારે વિકટ પરિસ્થિતિ એ ગૌશાળાઓની અને પશુધનની છે. તો માણસોને તે કદાચ કોઈ NGO કે સ્વૈચ્છિક સંસ્થાઓ કે જે ધર્મપ્રેમી લોકો કે ગમે તે લોકો ક્યાંક નાના મોટી મદદ કરે, પણ પશુઓની એક અઠવાડિયાથી એની કોઈ સાર સંભાળ રાખવા વાળું નથી. આજ કોંગ્રેસ પાર્ટીએ પોતે ફાળો ભેગા કરી અને 21 જેટલી ગાડીઓ વિવિધ ગૌશાળાઓની અંદર ઘાસચારો પહોંચાડવા માટેનો પ્રયત્ન કર્યો છે અને જ્યાં કીટો આપવાના હતા ત્યાં કીટો આપે છે. છતાં ઉપર ન હોવા છતાં પણ જે બન્યું એ કોંગ્રેસ પાર્ટીએ લોકોને મદદ કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. આવનાર સમયમાં જ્યાં પણ સંસદ સભ્ય તરીકેની કઈ ગ્રાન્ટમાં કે એમાં જ્યાં લોકોના રસ્તાની વાત હોય કે નાના મોટું હોય તો એમાં પણ અમે ઉપયોગી બનીને લોકોના જે કઈ નાના મોટા પ્રશ્નો છે એ હલ કરવામાં જે અમારાથી પ્રયત્ન થાય પૂરેપૂરો કરશો. આપ સૌનો આભાર.